હા બોલો હવે. બરાબર, કેશમાં લેવામાં આવશે. રોકડા ચેક નહીં ચાલે. એટલે શેના માટે તમે હા ભાઈ આમને શું હતું આમનો પ્રોબ્લેમ શું આ છે ભાઈની ઉઘરાણી બાકી છે. નહીં લોકો પાસેથી લેવાની ઉઘરાણી બાકી છે. 6 મહિનાની અંદર આવી જાય તો આ ભાઈ આપણને પાર્ટી કરાવડો. પણ નહીં આવે 50% ઉઘરાણી તો ઉપરના જે ઘટ છે પિયુષભાઈ ભોગવીને આ ભાઈને ચૂકવણી પૂરી પાડશે હા? તો જ આ ભાઈ તો દક્ષિણ એના માટે આપશે. આ બાજુ કરો તો એના માટે મહેશભાઈને એડ કરી નાખો. એના ભાઈ એમાં એડ કરો. તમે વચ્ચે છો કે હા. ડીલ અમારી ને અમારા ભાઈની એમ નો ચાલે. હાલે. સાક્ષી તો જોવે કે નહીં ભાઈ? ડીલ અમારા બે ભાઈની ચાલે છે ભાઈ. તમે અમર નાના ભાઈ મોટ ભાઈ અને જેટલી જાઓ હવે અમને ભામણ માં તો પૂરો ભરો જે deal કરી તમે રહ્યા ગામ છે ને, મૂકો જ નહીં. જે ડીલ કરી રહ્યા છે ને એ એગ્રી છે આ વસ્તુથી. નો એગ્રી હોય એમાં પૂછો લેવાનું લ્યો. કંઈ નથી ભાઈ. એમનું કામ થાય તો લેવાની વાત ચાલે. ભાઈ એનું થાય જ નહીં મને ભરોસો તમે છે વસ્તુને સમજો. હવે તમે અત્યારે એની દિવાળી ના બગાડો એનું નહીં થાય. ભાવ આવી જશે બસ 10-20% તો આ વખતમાં જ આવી જશે દિવાળી પહેલા તથાસ્તુ તો અઠવાડિયામાં. એ દિવાળી પહેલા 50% ની વાત હતી આગળ તો 20% આવી. 20% બહુ થઈ એ ગયા. ભાઈ એવું જે બોલ્યો ને એને પડી જાય ખબર મારો પડી ગઈ. ભાઈ. એ માણસને લેવાના ને ખબર પડી ગઈ. જાઓ. મને 20% આવી આ જાય. તો રાજુ કાકા ભરું. રાજુ કાકા આમે જ આવી જશે. આપણે આ ભાઈ નો પક્ષ લીધો તો આ ભાઈ પાણી બેહી ગયા દિવાળી પર એમાં ભાઈ માંગી છે કે આપણે પાછા પડી 20% જઈએ. ઉઘરાણી આવી જશે. બરોબર ભુરાભાઈ એ તમારો ફોન આમાં પર વિશ્વાસ છે યાર અમને. જાઓ બસ ગેરંટી. ભાઈ આ દિવાળી પહેલા છે ને એની તો 15 થી 20% ઉઘરાણી આપણાને ખબર હોય કે આપણી પથારી ક્યાં છે 20 રાખો ને યાર હવે 20 રાખો યાર. હવે જો રૂપિયા તમારા છે, મન તમારું છે. આપો તોય હું ને ના આપો તો અમને કોઈ ફરક નહીં પડતો. ના પણ બ્રાહ્મણને એક વખત બોલે ભાઈ આપણે દક્ષિણા તો મોદી આલવી પડે. ઝોલા લેકે નહીં તો હારું પાપમાં પડાયા તો. બ્રાહ્મણને ના આપીએ તો આપણે પાપમાં પડીએ. કોણ? આને આપેલો પડીએ. આને નો આપો તો એનો આને આપો જ લાગે બાકી. આને દક્ષિણ આપો તો પાપ લાગે હજી આપી દે. એટલે જ નથી દેતા ખોટું પાપમાં પડવું હજી ને. આપી દે ભાઈ. હત્યા કરીને પાપમાં પડવાનું ને. હજી હા. આપી દે. આમ બ્રાહ્મણ નું લઈ લેજે કામ કરાવે ઉપરથી દક્ષિણાની બાજુમાં